જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 11 ફેબ્રુઆરી 2024 રવિવાર. આજનો શુભ રંગ નારંગી લાલ. આજના શુભ દેવતા ગણેશજી અને સત્યનારાયણ ભગવાન. આજની શુભ ધાતુ કાંસુ સુવર્ણ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની ચામડી. આજનો શુભ પદાર્થ કસ્તુરી. આજનું શુભ અન્ન લીલા મગ. આજનું શુભ દ્રવ્ય પારો. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ અને નીલકમલ. આજની ભાગ્યવર્ધક સુગંધ ખસ અને મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, 7મા ભાવનો સૂર્ય આર્થિક ફાયદો આપે, પણ પત્ની પ્રેમિકા સાથે ઝઘડો કરાવે, આપણે શારીરિક રીતે થોડા નબળા પણ કરી શકે છે. તો આની પર થોડુંક ધ્યાન આપશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. આજે સરકારી નોકરીમાં થોડા ગરમ રહેવું સારું અને પ્રાઇવેટ નોકરીમાં થોડા નરમ રહેવું વધુ સારું. ચંદ્ર આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે માતા કે સાસુની તબિયત બગડી શકે છે. આજે નિર્ણય લેવામાં આપણને તકલીફ પડી શકે છે. તો મિત્રો, આજે કોઈને દૂધનું દાન અથવા માવામાંથી બનેલા પેંડા જો આપીએ તો ચોક્કસ આપણે ફાયદો થાય. મંગળ આજે 3જા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને ઘણું બધું કામ કરવાની ઈચ્છા થાય પણ કરી ન શકીએ. આપણામાં આજે એમ થાય કે આમ કરી નાખું પણ કરી ન શકીએ. તો આપણી હાલત પેલા પાંજરે પુરાયેલા વાઘ જેવી હોય. પણ થોડુંક ધ્યાન રાખજો, ચોક્કસ તમે સારા કામ કરી શકશો. થોડી મહેનત કરજો, વડીલોના આશીર્વાદ લેજો, મીઠું ખાજો ને ખવડાવજો, ચોક્કસ ફાયદો થશે. બુધ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈક વ્યક્તિ તમને ફોસલાવીને પોતાનું કામ કરાવી ન જાય એનું ધ્યાન રાખજો. 7મા સ્થાનનો બુધ છે ને પારસમણી જેવો હોય. આપણે જેનું કામ કરીએ તેને ફાયદો, આપણને કોઈ ફાયદો ન મળે. આજે કોઈ પણ કામની શરૂઆત ચપટી ખાંડ ખાઈને પછી કરશો તો વધુ ફાયદો. ગુરુ આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આ ભાગ્ય આપણાથી થોડુંક દૂર રહેતું હોય ને એવો અનુભવ થાય. આજે પૈસાની તકલીફ પડે ને એના માટે આપણે કદાચ સોનું ગીરવે મૂકીએ અથવા સોનું વેચીએ તો નવાય નહીં. આજે થોડી ચણાની દાળ અવશ્ય દાન કરજો. શુક્ર આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પારકી સ્ત્રી તમારી પર ફિદા થઈ શકે છે, પણ એનાથી દૂર રહેશો તો વધુ ફાયદો, નજીક જશો તો નુકસાન. આજે તમારી પોતાની કરેલી મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે તો અહીંયા પણ ધ્યાન આપજો. આજે પત્ની સાથે ભાગીદારીમાં કામ કરો છો તો ફાયદો થાય. શનિ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈ મકાન લેવું છે એના માટે વિચારો છો, કંઈક એના માટે પૈસા ચૂકવવાના, તો આવા બધા કામોમાં જે સરળતા આવે અને સરળતાથી આજનું કામ તમે કરી શકો. આજે શનિ મહારાજ તમને પ્રગતિના પંથે લઈ જતા દેખાય છે. અને પ્રોપર્ટી લેવી છે ને તો આજે ચોક્કસ સમજીને વિચાર કરજો. પ્રોપર્ટી અંગેનું કંઈ બહાનું આપવું છે, પૈસા આપવા, તો આજનો દિવસ સારો. રાહુ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 8મા સ્થાનનો રાહુ એક્સિડન્ટમાં ચોક્કસપણે નુકસાન પહોંચાડી શકે. તો આજે વાહન ચલાવવામાં સાવધાની. કોઈ અપંગ, એકદમ ટાલિયો, એક આંખે કાણો હોય આવા માણસોથી સમજીને દૂર રહેજો, બરાબર. જે ખોટા સિક્કા હોય ને આપણી પાસે જૂના 5 પૈસા 10 પૈસા એલ્યુમિનિયમના, એવો એકાદ સિક્કો માથા પરથી ઓવારીને પાણીમાં પધરાવજો, બચાવ થશે. કેતુ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે દુશ્મનો આપણાથી દૂર રહે એનો આપણે ફાયદો આજે મળે. આજે દુશ્મન આપણને નુકસાન ન પહોંચાડી શકે એવી પરિસ્થિતિમાં આવી જાય. આજે તમારા સંતાનો પોતાની સમસ્યા પોતાની રીતે હલ કરવામાં સક્ષમ હશે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન
તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.